પૂજાની સેવા સમાપ્ત, યુપીએસસીનો નિર્ણય। રોપ જમાવતી ટ્રેની આઈએએસને ઘર ભેગી કરી, હવે ફરીવાર એક્ઝામ નહીં આપી શકે। વિવાદોમાં ફસાયેલી ટ્રેની આઈએએસ ઓફિસર પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે। યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરી છે। આ સિવાય ખેડકરને ભવિષ્યની કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। યુપીએસસીએ પહેલાથી જ આનો સંકેત આપ્યો હતો। યુપીએસસીએ કહ્યું કે જો પૂજા ખેડકર સામેના આરોપો સાચા જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। આ મામલે યુપીએસસીએ પૂજા ખેડકરને કારણ બતાવો નોટિસ પણ જાહેર કરી હતી। નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માટે પૂજા ખેડકરની ઉમેદવારી કેમ રદ ન કરવી જોઈએ। તમને જણાવી દઈએ કે પૂજા ખેડકરની પુણેથી વાશીમ બદલી કરવામાં આવી હતી। તેમને અધિક મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। આ પછી જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ દિવસે ખેડકરના વર્તન વિશે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી। પૂજા ખેડકર પર એવી સુવિધાઓની માંગણી કરવાનો આરોપ હતો જેના માટે તે તાલીમાર્થી આઈએએસ અધિકારી તરીકે હકદાર ન હતી। આ સિવાય તેમના પર એક વરિષ્ઠ અધિકારીની ચેમ્બર પર કબજો કરવાનો પણ આરોપ છે। ખેડકર પર પોતાનો પદનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે। અહેવાલ છે કે પૂજા ખેડકરની તેની અંગત ઓડી કારમાં લાલ બત્તી અને મહારાષ્ટ્ર સરકાર પ્લેટ લગાવવામાં આવી છે। પૂજા ખેડકર આ પ્રાઇવેટ કારમાં વાશીમના રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી। ડિસેબિલિટી સર્ટિફિકેટમાં પૂજા ખેડકરનું સરનામું પ્લોટ નંબર 53 દેહુ આલંદી રોડ, તલાવડે, પિંપરી ચિંચવડ, પુણે લખેલું હતું, જ્યારે આ સરનામે કોઈ મકાન નથી પરંતુ થર્મોવર્ટા એન્જિનિયરિંગ નામની કંપનીનું સરનામું છે। પૂજાની જે ઓડી જપ્ત કરવામાં આવી હતી એ આ કંપનીના નામે રજીસ્ટર હતી। સરકારી નિયમો હેઠળ વિકલાંગતાનું પ્રમાણપત્ર બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે, પરંતુ પૂજાના પ્રમાણપત્રમાં રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।